હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે આપણે વાત કરીશું મૌની અમાવસ્યા વિશે. તે ક્યારે છે, તેનું મહત્ત્વ શું છે અને સ્નાન અને દાનનો સમય શું છે. મૌની અમાવસ્યા, આ અમાવસ્યાને માઘ અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. અમાવસ્યા તિથિ 28 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 7:35 શરૂ થશે અને 29 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 6:05 સમાપ્ત થશે. માઘ અથવા મૌની અમાવસ્યા 29 જાન્યુઆરી 2025 બુધવારે ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતા અનુસાર મૌની અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુ અને પિતૃઓની પૂજા કરવાથી જીવનમાં હંમેશા ખુશીઓથી ભરેલી રહે છે. પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. મૌની અમાવસ્યા પર ગંગા સ્નાન અને દાન કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. પિતૃદોષની સમસ્યાને કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં મૌની અમાવસ્યાના દિવસે ગંગામાં ડૂબકી લગાવવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આ દિવસે પ્રસિદ્ધ યાત્રા સ્થળ પ્રયાગરાજમાં મહાકુંભનો ત્રીજો શાહી સ્નાન પણ થશે. મૌની અમાવસ્યાનો આ મહાકુંભ સાથેનો અનોખો સંયોગ ઘણો ફળદાયી ગણાય છે. મૌની અમાવસ્યા પર મહાકુંભ પણ ઉજવવામાં આવી રહ્યો છે. મૌની અમાવસ્યા પર સ્નાન અને દાન કરવાનો શુભ સમય: બ્રહ્મ મુહૂર્ત 5:25 થી 6:18, સવાર સાંજ 5:51 થી 7:11, વિજય મુહૂર્ત 2:22 થી 3:05 સુધી, સંધિકાળ મુહૂર્ત 5:55 થી 6:22 સુધી, સાંજે 5:58 થી 7:17 સુધી અને અમૃતકાળ રાત્રે 9:19 થી 10:51 સુધી. પૌરાણિક માન્યતાઓ અનુસાર ઋષિમુનિનો જન્મ આ દિવસે થયો હતો. તેથી મૌની શબ્દની ઉત્પત્તિ મુનિ શબ્દ પરથી થઈ હોવાનું માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ગંગા નદીનું પાણી અમૃત સમાન બની જાય છે. આ દિવસે દેવતાઓ ગંગાના જળમાં નિવાસ કરે છે. શાસ્ત્રો અનુસાર મનના દેવ ચંદ્રદેવ છે. અમાસના દિવસે ચંદ્રના દર્શન થતા નથી, તેથી મૌની અમાસના દિવસે મૌન પાળવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ અમાસ પર મૌન રહેવાથી, સ્નાન કરવાથી અને દાન કરવાથી વ્યક્તિના અનેક જન્મોના પાપ ધોવાઈ જાય છે. ધાર્મિક માન્યતા અનુસાર મૌની અમાવસ્યાના દિવસે જે લોકો દાન, પિતૃપૂજન વગેરે કરે છે તેમને જીવનભર ક્યારેય કષ્ટનો સામનો કરવો પડતો નથી અને પૂર્વજોના આશીર્વાદથી ઘર ફલિત થાય છે. મૌની અમાવસ્યાના દિવસે સ્નાનનું બેવડું ફળ: માઘ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શુભ માને છે, પરંતુ મૌની અમાવસ્યાના દિવસે આ સ્નાનનું પુણ્ય ઘણું વધી જાય છે. આ દિવસે જો સંપૂર્ણ રીતે મૌન રહેવામાં આવે તો અદ્વિતીય આરોગ્ય અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે લોકોને માનસિક સમસ્યાઓ, ભય અથવા વમનાની સમસ્યા છે તેમના માટે મૌની અમાવસ્યાનું સ્નાન મહત્વપૂર્ણ ગણાવો છે. આ દિવસે નદીઓમાં સ્નાન કરવાથી મન અને શરીર બંનેમાં શાંતિ અને તાજગી આવે છે. હવે આપણે જાણીશું મૌની અમાવસ્યાનું મહત્ત્વ શું છે. તો મૌની અમાવસ્યાના દિવસે સ્નાન કરવાની સાથે સાથે ગરીબોને ભોજન કરાવવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આથી તમે જાણે અજાણે જે પાપો કર્યા છે તેનું પ્રાયશ્ચિત કરવામાં સહાય મળી શકે છે. તેમજ જો આ વ્રતને સંપૂર્ણ નિયમો સાથે કરીએ તો કુંડળીના બધા ગ્રહ દોષો દૂર થઈ શકે છે. હવે આપણે જાણીશું કે મૌની અમાવસ્યા પર કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
મૌની અમાવસ્યાના દિવસે ગાયનું દાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. જમીન દાન કરવાથી આર્થિક સંપદા થાય છે. કાળા તલનું દાન કરવાથી ગ્રહોના અવરોધોમાંથી મુક્તિ મળે છે. સોનું દાન કરવાથી રોગ અને ઋણમાંથી મુક્તિ મળે છે. અને મીઠાનું દાન કરવાથી વિઘ્નોમાંથી મુક્તિ મળે છે. ચાંદીનું દાન કરવાથી સંતાનમાં સમૃદ્ધિ આવે છે. અને ઘીનું દાન કરવાથી પરિવારમાં ખુશીઓ આવે છે. તો મિત્રો, આ હતી મૌની અમાવસ્યા વિશેની જાણકારી. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો. અને તમને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળતા રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.